बहुत टाइम बाद आज मैं शूट कर रहा हूँ और वैसे आज का व्लॉग ज़्यादातर गुजराती में रहेगा क्योंकि हम लोग मतलब फैमिली वाले जितने भी हैं वो हमारे फार्म हाउस पे जा रहे हैं। वहाँ पे जाके आज हमारा हांडवो बनाવીને ખાવાનો પ્લાન છે તો મોટા ભાગે વિડીયો ગુજરાતીમાં રહેશે। કણકી કોરમાનો લોટ આપો ને કેટલા 50 તો મમ્મી આજે કઈ જઈ રહ્યા છે આપણે શું કરવા તો અમે બધા રેડી થઈ ગયા છે તો હમણાં હવે અમે લોકો નીકળીશું કેમ કે તાપ એક તો એટલો વધારે લાગે છે બહુ સખત ગરમી છે। હમણાં હું લોટ લેવા ગયો હતો ને ત્યારે એટલી વધારે ગરમી લાગતી હતી ને અમને એને તાપ વાગતો હોય ને એવું લાગતું એટલે હવે થોડો ટાઈમ થઈ ગયો હા બસ પહોંચતા 15-20 મિનિટ થશે। થોડું દૂર છે 8-9 કિલોમીટર જેવું છે એટલે બસ ત્યાં પહોંચીને પછી મળીએ। તો નહીં તો અમે લોકો પહોંચી ગયા છે કંઈ બહુ વાર લાગી નથી આજે કેમ કે ટ્રાફિક ઓછો હતો તો આરામથી પહોંચી ગયા છે। પાછળ યાર પેલા કાકાનું માઇક અત્યારે પપ્પાએ ખાસું સારું એવું મેનેજ કરીને રાખ્યું છે અત્યારે સારું એવું સાફ કર્યું છે એટલે અત્યારે થોડું સારું છે। બતાવું જો અહીંયા અમુક આંબા છે ને લીંબુ છે પછી આ બાજુ આ ટ્રેક્ટર આપણું અને ઘાસ તો આ ફ્રેમમાં હાર આવી જશે। એવું ખવડે ઉપર ને ખાધું અંદર ખાવાનું ને ઉપર ઉપરથી ખાધું એવું થાય ને મસ્ત છે મસ્ત છે કરીને આ ઘેરે આપશે ને નહીં આ ઘેર નહીં આવે ના કેમ આ જે ખાધા એ ખાધા હે કેરી આગળ ફોટો પાડ લે કોણ તારો કઈ કેરીઓ મસ્ત આવી નહીં મમ્મી હે ને ફોટો નહીં પણ વિડીયો ઉતારો છે હા કેરીઓ સરસ આવી છે હજી પણ આ પાકશે ક્યારે તો આ કેરીઓ સરસ મસ્ત જલસા જ છે જો ને આ વખતે પહેલી વાર આટલી મસ્ત કેરીઓ આવી છે લટકતી બાકી આટલા વર્ષોમાં કેટલા વર્ષોથી પપ્પા કરે પણ કેરીઓ આવી જ નહીં કોઈને કોઈ કારણે હે હા કોઈને કોઈ કારણે આંબા ઉખડી જ જતા હતા અને રીંગણ તો ઓહો કેવું આવું જો મમ્મી હે આવું કેવું દરરોજ જો ફોન વાપરું તો કેવું થઈ જાય મસ્ત વિડીયો આવી રીતે ઉતરે અહીંથી ના આવતી હતી પગ ગંદો થશે આ બાજુથી આવે કીચડ જેવું છે ના પગ ગંદો થશે મારો થઈ ગયો પાછા ગયા રહ્યા બધા અહીંયા ભાઈનો પગ કીચડમાં પડી ગયો તો ભાઈ પગ અને ચપ્પલ બંને ધોઈ રહ્યો છે નજીક જઈને બોલે તો ભાઈ બગાડ દેશે મને તો તારનો ફોન કરી દીધો પપ્પા ગોલ્ડન ચોકલેટ હતા ને તારનો ફોન કરી દીધો નહીં કર્યો તમે કહ્યું 6 વાગ્યા આના નહીં કર્યો તો હવે તો કરી દીધો ને હવે આવી ગયો ને પપ્પાનું છે હજુ નીકળ્યા જ નહીં
સીધું કેવી રીતે થશે? સીધું પણ આપણે આને ઊંચું કરવાનું ને આખું. ખબર નહીં પડતી. આ ઊંચું કરવાનું જરૂર છે પણ ઊંચું બી લટકેલું તો નહીં જ રહે ને. આ આવ્યું આ લીવર. લીવર ના મથી રહ્યા હતા તો અમને લોકોને નહોતું મળતું અને આ વિષ્ણુભાઈ આવ્યા અને એમને એક બટન બી ઊંચું કરીને આને ઘસાડી દીધું આખું. હવે ખબર નહીં આ લોકો હું કઈ ગળમસળ કરી રહ્યા છે. એ પડી ગયું. તો અહીંયા ભાઈને પપ્પા આવી ગયા એટલે હવે આ ટ્રેક્ટર ચલાવવાનું ટ્રાય કરી રહ્યો છે. એટલે પપ્પા બી જોડે બેસી જ ગયા છે. એ ચાવી લઈ આવ્યા એટલે જો કઈ સીધું સીધું કમ્પ્લેટ બને પણ અઘરું તો છે હે ભાઈ ચલાવવું હે. હા જો એક મિનિટ બાદ શીખવી દીધી. અને એક આંબો છે આગળ એટલે એક ગયો પાપી અઘરું પડ્યું લા મજા આવી ગઈ. મજા આવી ગઈ. મને બી મજા આવી ગઈ 2 વાર. આજકા બહુ વાગતા શું પપ્પા શું કરો? ચીકુ વ્હાઈટ વ્હાઈટ છે હા પેલું વ્હાઈટ વ્હાઈટ આ નીકળે. દૂધ નીકળે ને એટલે પેલા ચીપકા નો ઉઠે. એવું છે. બનાવે ના અરે બાપા મને બનાવતા તો આવડે છે પપ્પાને મસ્ત ખીચડી નહીં બનાવતા. પપ્પા એસી વેળા ચાલુ કરીને બેઠા અંદર. બહુ વધારે વિડીયો રેકોર્ડિંગ થઈ ગયું હવે એ જ તો હવે ખાવાનું પ્રોગ્રામ ચાલુ ગેસ ખાવાનું બંદોબસ્ત કરીશું. હવે થોડી વાર બેસીએ પછી છેલ્લે આપણે ઘેર ભૂખ્યા ના જઈએ. લાઇટ નહીં મળે કદાચથી. મારે લાઇટ જોઈશે. તો હમણાં હાંડવો બનાવતા હતા તો ગેસ પતી ગયો તો ઇન્ડક્શન લાવ્યા હતા જોડે એટલે કંઈ વાંધો નહીં આવ્યો હતો. પણ એમાં જે વાસણ હતું તે ઇન્ડક્શનમાં સપોર્ટ નહોતું કરતું તો બીજું જોયું ધોયું હરખું સાફ કર્યું એમાં પાછો પેલો હાંડવો નાખ્યો ને પછી ગેસ પર ચડાવ્યો. એટલે હવે હજુ થોડી વાર લાગશે ખાવામાં. અને હવે આટલું અહીંયા કરીને હવે ભૂખ ખાસી એવી લાગી ગઈ છે. જોઈ ડુંગળી ચમચા તઈ છે કરે એમ. તો અહીંયા અમારી કોફી તૈયાર થઈ રહી છે. અમારું ડંગેલું કોફી તો આવી ફોર્મેલિટીમાં પણ જાય. ડંગેલું ના ના શું કોફી અલી તું તો છેલ્લે જે બધું વધેલું એ તાર મને જ લેવાનું. તો કઈ બી ચાલશે હાલ લે લાય. ખાવાનું પતી ગયું આજનું મસ્ત હતો નાનું. હવે બસ પેટ ભરાઈ ગયું એટલે હવે બધા ઘર ભેગા. તારે तो चलो आज का कार्यक्रम यहीं समाप्त करते हैं. बाबा गुड नाइट.